₹1,00,000 જો આજે તમારી પાસે છે તો 10 વર્ષ પછી એ થઈ જશે 50,000. કોઈ જાદુ નથી થવાનું, પણ વાતને સમજવાનો પ્રયાસ કરો. દર વર્ષે મોંઘવારી વધી રહી છે 6 થી 7%. એટલે કે આજે મારી પાસે જે ₹1,00,000 છે એ જ ₹1,00,000 કશું ન કરું, 1 વર્ષ સુધી રહેવા દઉં, તો આવતા વર્ષે ₹1,00,000 તો લાખ જ રહેશે, પણ એની ખરીદી કરવા જઈશ ને તો 94,000 93,000 જ ખરીદી થશે, કેમ કે એટલું મોંઘું થઈ ગયું હશે. 6-7% મોંઘવારી વધી ગઈ. 2 વર્ષ પછી હજી મોંઘવારી. એવી રીતે 10 વર્ષ સુધી આ મોંઘવારીને કેલ્ક્યુલેશનમાં કરો તો આજે જે વસ્તુ તમે 50,000માં લઈ શકો છો એટલી જ વસ્તુ 10 વર્ષ પછી ₹1,00,000 જોશે એ ખરીદવા માટે. સમજવી વાત થોડી અઘરી છે, બટ જો સમજાય તો ઘણું બધું કામ થઈ શકે. રસ્તો એ છે કે તમારી પાસે રહેલા રૂપિયાને મિનિમમ 6-7% રિટર્ન મળે એવી જગ્યા પર તો ઇન્વેસ્ટ કરવા જ પડશે, તો જ તમારો રૂપિયો છે એટલો રહેશે, નહીં તો રૂપિયો ઘટતો જ જશે. આ વાત આપના મિત્રની સાથે શેર પણ કરજો, અને વાત સમજાય હોય તો કોમેન્ટમાં યસ લખીને જણાવજો, પણ વિચાર જરૂર કરજો.